બાપાના મા બાપ તો કેદુના એ રણુજાની માલપા કાચની મૂર્તિ બનીને બેહી ગયા છે. આજે ના માં ગણો તો તમે અને બાપ ગણો તો તમે. કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકને એમ ન થવું જોઈએ કે અહીંયા મારું કોઈ નથી. કારણ કે ઈ હાટું તમને બધાને આ વટકે વટકે બિહારવાનું કારણ છે. આપણે બધા એમ કેવી કે આપણી માથે દુઃખ છે. મિત્રો આ ખોટી વાત છે. કારણ કે સમજો નથી હવાર છે. કોઈ એમ કહેતું હોય કે માણસ માથે દુઃખ છે તો એ ખોટી વાત છે. અખિલ બ્રહ્માંડ નો માલિક છે એને ક્યાં દેવલોક જવાની જરૂર હતી? હે? કારણ કે એના દુઃખ ના માર્યા એ ગયા છે. હે? ઘડીક કોઈ હલોમાં આવે વાત માથે ધ્યાન આપો. કારણ કે તમે બધાને રોવરાવાના છે એમ નામ નથી રાખવાનું. ખાલી વાત માથે ધ્યાન આપો. હલવું નથી આપણે એકબીજાને. ટાઈટ વાગ્યો ટાઈટ બેંક બોલું નથી. રામદેવ પીર માથે દુઃખ હતું નતું એમ નહીં. કારણ કે એના ભાઈ વિરમદેવે રામદેવ પીર બાપાને આ લોક છોડી જવાનું કારણ શું છે? એનો ભાઈ વિરમદેવ. કારણ કે કોઈ પણ ધર્મ હોય કોઈ પણ માણા હોય એને કાક વસ્તુ વાલી હોય. કેમ બધા કે ખોડિયાર ને એનો ભેળિયો વાલો, શિકોતર ને એને બેડા વાલા. એવા વિરમદેવ ને એને પ્રાણથી પ્યારી એની વાલી વાસળી. હે? વિરમદેવ ને એના પ્રાણથી પ્યારી એની વાલી વાસળી એને વાલી હતી. અને વિરમદેવ ની વાલી વાસળી વિરમદેવ એને સારવા લઈને ગયા રણિયલ ચોકની માલપા. ત્યારે વાલી વાસળીને યરું કવડી ગયો. વિરમદેવ ભગવાન જ હતા ને. કારણ કે એ રામાપીર નો ભાઈ હતો. એની પાસે તાકાત હતી એટલી કોઈની પાસે નથી. વિચાર કરો એ ધરતી પાતાળ એક કરી દેતો હતો. હે? પણ અખિલ બ્રહ્માંડ નો માલિક 12 બીજ નો ધણી એના ભાઈ એનું વસન નિભાવ્યું છે. વિરમદેવ પણ વાલી વાસળીને સજીવન કરી શકે નતા એમ નહીં. પણ એના ભાઈને આબરૂ ન જાય ને એ હાટું એને સજીવન નથી કર્યું. હે? તો રામાપીર પાસે વિરમદેવ એટલું કીધું કે હે વીરા, આ હળહળ કળયુગની માલપા તું જાગતો પીર છો. પણ આજ મારી વાલી વાસળી આજે આ લોક છોડી દેવલોકની માલપા સીધાવી છે. તો વીરા મને વાલી વાસળી સજીવન કરી દે. હે? તો રામાપીર કહે છે કે હે વીરા, તું હું બોલશો હું નથી બોલતો તને ભાનતો છે ને? વિરમદેવે કીધું કે હા વીરા, મને મારા પ્રાણથી પ્યારી વાલી વાસળી મારે જોઈ. તો ભલે રામાપીરે કીધું કે કાઈ વાંધો ને વીરા, તારી વાલી વાસળી મૃત્યુ ધામ ગઈ છે તો પણ તું પાછું અવળું ફરી જો. તારી વાલી વાસળી તારી પાછળ ઠેકડે ચડી છે. તો વિરમદેવ અવળું ફરી જોયું તો હા, વાલી વાસળી એની ઠેકડે ચડી હતી. તોય વિરમદેવ ને મનની માલપા કાંઈ નથી થતું. પણ રામાપીરે મનની માલપા વિશ્વાસ કર્યો એવો એને મુંજારો થયો કે હા કે આજ મારા ભાઈએ મારી પાસે ન કરાવવાનું કરી નાખ્યું. કારણ કે એ બે ભાઈની જોડેલી યુગે યુગ હારવાર હતી. ત્યારે કોઈને નફું પડવાનું નતું. તો રામાપીર વિચારમાં ચડ્યા છે. વિરમદેવ પૂછે છે કે વીરા, તમે શેનો વિચાર કરો છો? કે વીરા હજી તને સમજણ નથી પડતી કે નહીં?
વિરાજ તે તારી વાલી વાસળી મારી પાસે સજીવન કરાવી, કાલ આ લોકના માણસો આવશે ને મારી પાસે નહીં કરાવવાનું કરશે. હે સમજણ પડી કોઈ નહીં કે આપણે કાળા માથાના માનવી આની પાસે કાલ જાશું. હે 12 ના ધણી મારો બાપ મરી ગયો મન બેન, આ બધાને સજીવન કરશે તો આ ધરતીની માથે કોઈ મૃત્યુ ધામ નહીં જાય. હે આ કારણે 12 ના ધણીને આ લોક છોડી દેવ લોક છે આવું પડ્યું હતું. ભલા માણા એની પાસે કાલ હારા નબળા બધાય કામ કરાવશે. કારણ કે આજે ના ભાઈ બની એના માવતર બની આપણે બધાને ઊભું રહેવાનું છે. કારણ કે અહીંયા એનું કોઈ નથી અને આપણામાં એટલી માણસાઈ હોય તો આપણો પોતાનો બાપ કે ભાઈ કે આપણો પીર એવું માની અને રામદેવી બાપાને સમાધિએ લઈ જવાના છે. કારણ કે કઠણ કાળજાનો બાપ હોય ને, કોઈ પણ બાપ હોય, એની દીકરીના વિદાય વેળાએ પણ એને રોવું પડે. હવે તમે એટલો ખાલી બેનો એટલો વિચાર કરજો, રક્ષાબંધન નો તહેવાર આવે ને ભાઈ બેનને ભાઈ સાંભળે. રક્ષાબંધન નો તહેવાર આવે અને બેનને માડીનો જાયો વીર સાંભળે કે હમણે મારો ભાઈ આવશે, હમણે મારો લાલ આવશે અને હું એને હરખેથી વધાવીશ, એના દુખણા લઈને એની માથે રાખડી બાંધીશ. હે કઈ બેન એવી છે કે એનો ભાઈ એને નથી વાલો? વિચાર કરો કાણ બેનું રામા પીરને છે. જો આપણે માણસાઈ હોય તો કોકનું દુઃખ સમજીએ કે નકર ન સમજીએ. તમારો ભાઈ ખાલી રક્ષાબંધનના તહેવારની દી નો આવ્યો હોય તો તમને આત્માની માલપા કેટલું દુઃખ લાગે. કે આજ મારા ભાઈને હું થયું હશે, આજ મારો ભાઈ મારે રાખડી બાંધવા નહીં આવે. હે કારણ કે કોકની પરિસ્થિતિ હારી હોય, કોકની નબળી હોય, કોઈ બધાય પાસે આંગળીઓ હરખી નથી હોતી. આમાં કેટલી દીકરીઓ એવી હશે કારણ કે ખાવાના લાવે તો ભલા માણા ગામત્ર જવાના એની પાસે ન હોય. એનો માવતર ગરીબ હોય, એનો બાપ ગરીબ હોય, પણ હારા નબળા તહેવારે એની દીકરીઓને તહેવારે પોગાડે હોય. એમ આ રામા પીરને 3 બેનું ભલા માણા વિચાર કરો. એની બેની હજી એક છે નથી એમ નહીં, 3 તો અહીંયા છે ને એક સબૂતરા. એના માવતર ને મેલી આ 3 દીકરીઓના આહુડા લૂસવા ભલા માણા મેલીને વૈયા ગયેલો છે. આનો જન્મ ક્યાંય જેલની માલપા થયેલો છે. કોકના ઘરે દુઃખ હતું, એના માવતર ને મેલી, એની બેન ને મેલી, એના પરિવાર ને મેલીને વયો આવ્યો. કાલ આપણા ઘરે એવું દુઃખ આવશે તો કાલ આપણા ઘરે એવું દુઃખ આવશે તો આને યાદ કરશો તો આ દોડ્યું આવશે. કારણ કે આ દયાળુ છે. જ્યાં કાનુડાનું રૂપ છે, કે છે કાનુડો માયાળુ છે. આને 3 યુગ આના વિયા ગયા. વિચાર કરો, આને આ ધર્મે કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું.
આનો ત્રીજો યુગ અત્યારે હાલમાં હાલ્યો જાય છે અને આજે એવો કોઈનો દાખલો નથી એના 3 યુગ વિયા ગયા. આ એક જ આ ધર્મ છે એના 3 જન્મ થઈ ગયા અને હજી સમાજે જાતા એટલું એને કીધું છે કે આ ધરતીની માથે જેથી માર 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 થાય ને કે આ ધરતીની માથે જેથી માર 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 થાય અને તેથી હું કોઈને પૂછવા નહીં ઉભો રહું. ચોથો અવતાર લઈને હું પોતે પાછો આવીશ. વિચાર કરો, આ આપણું હારું ઈચ્છે છે. હે કોઈ ધર્મ જલમે ને ધરતી માથે એટલે કોઈ હામો રાક્ષસ જલમે. હો ભાઈ, હકીકતની વાત છે. હા, એટલે હજી આનો ચોથો યુગ બાકી છે. ભલા માણા એ આપણા હારા હાટો. વિચાર કરો, એની બેન સગુણા અઘોર વગડાની માલપા લૂંટાણી. અઘોર વગડાની માલપા હાથની માલપા ઝેરનો વાટકો ઘોળીને બેઠી છે. 20 વર્ષોના વાણા વહી ગયા. ભલામણા કઈ બેન એવી છે કે 20 વર્ષે એના માવતરના ઘરે જાય. આ તો એક રામદેવ પીર બાપાની બેન સગુણા. એના મા બાપની આબરૂ હાસવા હાટો એ પિંગલગઢના દરબારની માલપા હતી અને 20 વર્ષના વાણે એના માવતરના ઘરે ઈ પાછી આવી. કેમ કે આના લગ્નની માલપા આવેલી છે અને છતાં એટલો હરખ હતો તો એને દિલ્હીના સોરુએ લૂંટી. તોય રામાપીરના હાથની માલપા મીંઢોળ બાંધ્યો છે. હે, રામાપીરના હાથની માલપા મીંઢોળ બાંધેલો છે. બેનને ખબર છે તો બેન શું કહે છે કે મારા ભાઈના હાથની માલપા મીંઢોળ બાંધ્યો છે. મારે એને એક કોઈ વાત ખાસી કેવી નથી, બધું ખોટું છે એવું. તો રામાપીર તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. ભલા માણા એને બધી ખબર હોય કે બેન સગુણા જે કાંઈ હોય સત્ય વાત કહી દે, ખોટું બોલીશ ને તો આખા શરીરે કાળો કોટ કાઢીશ. એની બેનને કહી દીધું તો આપણે એના કાંઈ હગા નથી. કારણ કે આ એક ધર્મ એવું છે, 18 વર્ષની માલપા ફરીને આવ્યો છે. પીર કેમ આવે? હે, પીર વસ્તુ કેમ આવે? મોટી ઉંમરના માણસ છે, આમ ભાઈઓ બેઠા છે. પીર હોય ને મુસલમાનમાં હોય, હિન્દુમાં ન હોય. આ એક જ ધર્મ એવું છે, 18 વર્ષને હારે લઈને હાલવા વાળો છે. મુસલમાન હોય તો ભલે, દરબાર હોય તો ભલે, પટેલ હોય તો ભલે, વાઘરી હોય તો ભલે, ભગી હોય તો ભલે, અને હરિજન હોય તો ભલે. આના મંદિરની માલપા એને કોઈ જાતની આભડછેડ નથી. અને ઘણા મંદિરે જાઓ, હલકા વાળા દીકરા ના પાડે, રહેવા દે ભાઈ, મંદિરની માલપા ન આવતો. અને આને 18 વર્ષ હારે રાખ્યું છે. અને ઈ અને માં કેટલી વાલી છે. આપણો દીકરો ક્યાંક ગયો હોય, આ ખાલી માં ને વાત છે, માવું બેઠી છે ને, કે તમારો પોતાનો દીકરો ક્યાંક રાતે બહાર ગયો હોય, તમને ઉપાધિ થાય. ઓહો, રાતના આટલા વાગ્યા છે, હજી મારો લાલ આવ્યો નથી, હું કરતો હશે અને કઈ હાલતની માલપાઈ હશે. અને દીકરો રાતે પાછળ નો આવ્યો હોય તો કારણ કે માને એટલો દીકરો વાલો હોય, એને હાલતા નો આવડે તો માં આંગળી પકડાવીને એને હકાડે છે. જયારે દીકરો ગોથું મારી જાય ને તો ઈ દરદ માં લઈ લે છે. ભલામાં ઈ માં દીકરાની પ્રેમ છે. ભલામાં
અને એને માં કેટલી વાલી હશે. હવે તમને કોઈને તમારો દીકરો વાલો નહીં હોય, વાલો જ હોય ને બધાય. આજ પોતાનો લાલ ગણી અને જેટલું તમારા પોતાનો દીકરાને દુઃખ લાગે છે એટલું દુઃખ આનું તમને લાગ્યું છે. એમ જ સમજજો કે મારા આંગણેથી મારો લાલ જાય છે હે. અને એને માં યાદ આવે ત્યારે બહેનોને ખાસ નમ્ર વિનંતી, આના દુઃખની માલપા રંગાઈ જવાનું છે. કારણ કે અહીંયા આનું કોઈ નથી, આપણે છે. આની શાર સમાધિના આટા આપણે ફેરવવાના છે. અને માને કેટલો પ્રેમ કરે છે બેનો બધી સાંભળી જાય. પુકારે તારો આવજે મારી માં હો, સમાધ્ય જુએ વાટ રામ વેલી કરો. અને માને પુકારે છે કે આવો મારી માં, અને આય મારી રાખડી બાંધવા વાળી બેન આવી છે. કારણ કે તારો ભાઈ આજ એક રાત તારી હારે છે અને હવાર પડતા ભગવાનના ઘરનું મહેમાન બની જવાનો. અને ત્યારે આપણા તમારો પોતાનો ભાઈ સમજી અને આ મરસ્યો દુઓ હું ગાઉં છું ને એ તમારો પોતાનો ભાઈ સમજીને તમે દરદ લગાડ્યો. પણ પેલો હામો તારા ઘરને આંગણે ઘર તારો બીજો બી હામો દાતાની બા તારો સો ભોગી હાવો સમ
વાલી બેનો જાતે પોતે હરિજનની દીકરી ડાલીબાઈ નું નામ અને રામાપીરના ગૌશાળાની માલપા ડાલીબાઈ રોજ આવે તો રામાપીર એક દિવસ ભાળી ગયા કે હે બેન તું અહીં શા માટે આવે તારે કઈ વરદ છે ડાલીબાઈ એવું કહે છે કે નાઈ ભાઈ મારે કોઈ જાતનું વરદ નથી પણ તારા દર્શનનો લાવો લેવા માટે તારા ગૌશાળાની માલપા કાયમ હું આવું છું હીરા અને બેન ડાલીને રમાપીર એવું કહે છે કે હે બેન રોજ કાને સાંડવો કરીને વહી જાશો આજ મને કર તો ડાલીબેને કીધું ના ના અમારથી તમને અડાઈ નહીં તને ઉત્સાહ પૂર્ણા કહેવાય નહીં ત્યારે રામાપીર એવું કહે છે કે બેન ડાલી મારે તો 18 વરણ એક છે મને સાંડવો કરીને તો બેન ડાલી અને રાખડી બાંધે ત્યારે બેને તે બાંધવીર ને રાખડી ને એને જુગ જુગ જીવો મારા બેન રે બેન કોણ કમાગણી તાલી તે બાંધવીર ને રાખડી ને તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર કોણ કમાગણી રાખડીની કિંમત શું છે ને ઈ કોક જ સમજે હો ભલામાં એ તો એક કાસા સૂતરનો તાતણો છે ભલામાં હે કાસા સૂતરનો એક ખાલી તાતણો છે અને બેન શું કહે છે કે બેની તને વીરામોળા તને રાખડી બાંધું છું એક કાસા સૂતરનો તાતણો છે પણ આની રક્ષા તારો દીનો નાથ કરશે એક કાસા સૂતરનો લીધો તાતણો નયની રક્ષા કરે દીનો ના કરે વીર કોણ કમાગણી હે કે બાંધવીને રાખડી તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર કોણ કમાગણી સાસુ કર નબીઓ તાતણો નયની રક્ષા કરે દીનો ના કરે વીર કોણ કમાગણી લઈ જવાના છે એટલે આપણે બધા જ્યાં બેઠા છો ત્યાં જ બેઠું રહેવાનું છે અને ઘડીક કોઈને દર્શન કરવા માટે નથી આવવાનું કારણ કે જ્યારે આપણી સમાધિ થાય ત્યારે બધાને પગે લગાડશું તો કાલે પણ આપણે બધાને બેઠું રહેવાનું છે કારણ કે ઈ પીરને સમાધિએ લઈ જવા આપણી હાથની વાત નથી કારણ કે જે આ વ્યક્તિ છે એના શરીરની માલમાંથી જીવ કાઢી લેવામાંથી આવે હે કે સમાધિની માલમાં નાખવામાં આવે એટલે મળદું બનાવીને નાખવામાં આવે અને એને જીવ પાછો પૂરવા મારો 12 વીરનો ધણી પહોંચે એટલે એને હામો પીર છે તો હામો કોઈ ફકીર હોવો જોઈએ અને રામાપીરને કોઈ પણ પીરનું મંદિર હોય પીરનું મંદિર હોય ને મિત્રો ના દર્શન કરવા જાવ તો કોઈ ખુલ્લા માથે ન જાવ ભાઈઓ બહેનો ખુલ્લા માથે ક્યારે નહીં જવાનું
કારણ કે પીરને એક નફરત છે, ખુલ્લું માથું એને ગમતું નથી. પીરનું મંદિર હોય કે માથે ભાઈઓને બાંધવું પડે, બહેનોને માથે રાખવું પડે. અને એ ફકીરો આવતા હશે ત્યારે ये संग फकीरी ओलिया जागे नजरू खोरी ले भोला वाला ये संग फकीरी ओलिया जागे नजरू खोरी ले
વીરની રાય તારા શરણે ગુરુ યારે નજરો કરી મારા વીરની રાય તારા શરણે ગુરુ યારે નજરો કરી મારા વીરની રાય સદા મકીની ઓલિયા જાયા નજરો કરી મારા વાલા રે સખી ભૂલિયા જા જા રૂપ રે જવાના રે રે
તારી વાદળી રે લોહારા હે રામ ભગીરા એ જુએ રે તીર તારી વાદળી રે લોહારા એ ભાઈ છે મારા ઓઢાના નયા ભાર રે
ઘરની સમાધિ થઈ છે મારા બાપલે. આપણે ફક્ત 100 રૂપિયા આપીને મારા પીરનો નેજો સરાવવાનો છે મારા બાપલે. ખાલી 100 રૂપિયા આપી અને નેજો સરાવવાનો છે. સૂર્ય દાદા કોણ છે ને કાલે 100 રૂપિયા નેજાની માલિકા મારે કોણ બેન એમ કે કાલે 100 રૂપિયા મારા આ નેજાની માલિકા મારો દાડી માનો પીરની સમાધિમાં ગયો છે. વન મારા બાપલિયા જીતુભાઈ ડાબી 100 રૂપિયા આપીને મારા પીરનો નેજો સડાવે મારા બાપલિયા. એ ભલામણા એવા 50 100 રૂપિયા આપણે ક્યાંય ઉડાડી નાખતા હોય છે મારા બાપલિયા. મારા બાડવીનો ધણીનો નેજો સડી જાય અને મારા બાપલિયા કે ખોટ દેવા દે તો ભલામણા મારા દાડીમાંના પીરને જે ખોટ પડી જાય ભલામણા મારા પીરની સમાધિ ધણી ધણ ઓછી કરવાની છે. માનો ભાઈ 100 રૂપિયા આપીને મારા પીરનો નેજો સડાવે મારા બાપલિયા. ઘણું આપે મારા બાડવીને ધણી સડી કળા રાખે. એ મારા બાપલિયા કોઈને બાકી નથી રહેવાનું દાડીમાં ગામને બધાને 100 રૂપિયા આપીને નેજો સડાવવાનો છે. બહેનોને ભાઈઓને બધાને કોઈને બાકી નથી રહેવાનું નહીં. એટલે બધાને આગળ જઈને જે 100 રૂપિયા ये लीला ने जा फिरना सड़दा ने जा लीला ने जा फिरना सड़दा ने जा आवा मारा जाने मना फिरना ने जा ये दाने मां काम थी आवा ने जा आवा मारा राम ने रो फिरना ने जा मना पीरना नगा ये भरत माई लाले लीला ने जा आवा मारा रामदेव पीरना ने जा
ના પીરની હોડ્યું હોદના પીરના સમાજ વિશે કરું કે છે જો કોઈ નેતાની મારી પાસે બાકી રહી ગયું હોય તો સો આ કરજો મંડળ વાળો ન્યાય લઈ જાય અમારા મોબાઈલ એ લોકોને બાકી નથી રહેવાનું ચિંતા ઉસો આ કરજો ન્યાય આવી અને અમારા મંડળનો માણસ છે તમને યે જગદીશભાઈ લાવે લીલાને જા લીલાને જા
કારણ કે મારા ભીડની મારા પેલા શેલી અને વેલી આરતી છે એટલે ભાવથી આપણે બધાને તાળીઓ પાડવાની છે હા. મારા બાપલા પ્રેમથી બધાને તાળીઓ પાડવાની છે હા તો મારા બાપલા કારણ કે થોડુંક ટાઈપનો વધારે માહોલ છે ત્યારે એટલે કોઈને મારા બાપલા પ્રેમથી મારા બારગીના ધણીના નામની તાળી પાડવાની છે અમારા નામની નથી પાડવાની મારા બાપલા હા એ ભલા મને અહીં મારો ગાડીમાંનો ભીડ છે ભલા મને ગમે એવો રોગ હોય અને આ મારો ગાડીમાંનો ભીડ કે જો હાંકી એ ભલા મને તમારો ગમે એવો રોગ હોય તો લઈને વિયો ન જાય તો હું ગાડીમાંનો ભીડ નહીં ભલા મને અને મારા બાપલિયા બધા બહેનોને કહું છું આપણે તમે ઉરવી આવો બધા ઊભા થઈ જાઓ હા એ મારા ભીડની આ તો આરતી છે મારા કોઈ છેલ્લી આરતી છે એટલે બધા પ્રેમથી ઊભા થઈ જાવ છે બધાને કહેવાનું છે ફોટો ઉભો રહી જાવ ભાઈઓને બહેનોને